નમસ્કાર મિત્રો, ઘણા લાંબા ટાઈમ પછી આજ રખડવાનો માહોલ મળ્યો છે. ઘણા દિવસ પછી રજા મળી છે. રામનવમીનો તહેવાર છે સાહેબ. રામનવમી એટલે આપણે બધાને ખબર છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ. ચૈત્ર સુદ નોમનો છેલ્લો દિવસ, મતલબ ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ. અને રામ ભગવાન આમ કહેવાય ને કે મર્યાદા પુરુષોત્તમ, મતલબ એને જિંદગીની અંદર આપણે જીવતા શીખવાડ્યું છે કે પતિ કેવો હોવો જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, પુત્ર કેવો હોવો જોઈએ. આમનો જન્મદિવસ હોય અને આટલો પાવન પર્વ હોય તો એમના ભગત સાહેબ કષ્ટભંજન હનુમાન દાદા, સારંગપુર હનુમાન દાદાએ જવાનો આજ વિચાર થયો છે. જિંદગીની અંદર કષ્ટ વધી ગયા છે, દૂર કરવા પડશે. દાદાના પગમાં માથું ટેકવવા જઈ રહ્યા છીએ. મળતા રહે વ્લોગને આગળ વધારીએ ધીમે ધીમે અને તમને દેખાડતા રહે કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર કેવું છે, એનો ઇતિહાસ કેવો છે. મળીએ આગળ. બાર વાગી ગયા છે બપોરના. આમ તો 12:30 થઈ ગયા છે. ભૂખ લાગી છે ખતરનાક અને બોટાદની અંદર પહોંચી ગયા છે. પીના વિટા કરીને હોટલ છે, પહેલી વાર આવ્યા છે, જમવા જોઈએ છે કેવું લંચ મળે છે. તારે શું હાલ છે? પંજાબી, મેક્સિકન, ચાઇનીઝ, થાઈ, ઇટાલિયન, બધું મળશે. ચલો ઓર્ડર દઈ દઈને પછી તમને કહી શકીએ કેવું ફૂડ છે. બહુ મસ્ત મજાનું ફૂડ. પેટ ભરીને પછી નીકળીએ સારંગપુર બાજુ. બાય બાય. જમીન થઈ ગયા છે નવરા. જો જોરદાર પેટ ભરાઈ ગયું છે, ખતરનાક. કે ગટરમાં ઊભા છે બોટાદની. અને હવે અહીંથી ગાડી ચડાવી કેમ એ જોઈ છે. આ બાજુ રસ્તો તો છે પણ ચડી જાય તો ઠીક છે, ટ્રેક્ટર બેક્ટર વાળાને બોલાવવું પડશે. હા, ફૂલ પેટ ભરાઈ ગયું છે. હવે જવાનું છે દાદાના દર્શને સાળંગપુર. જોરદાર કષ્ટભંજન દાદાના દર્શન કરાવી તમને. પેટ ફૂલ થઈ ગયું, પેટ્રોલ ભરાઈ ગયું છે પેટની અંદર, ગાડીમાં ભરાઈ ગયું છે. જવા દઈશું ધીમે ધીમે. નમસ્કાર મિત્રો, આવી ગયા છે ધ કિંગ ઓફ સાળંગપુરની અંદર. તમે જોઈ શકો છો કે આ મૂર્તિ હમણાં સ્થાપિત થયેલી છે. બહુ જોરદાર, લગભગ 62 ફૂટ જેટલી આની ઊંચાઈ છે. અને થોડાક ટાઈમ પહેલાં આપણે બધાએ જોયું કે આ થોડા ઘણા વિવાદની અંદર પણ ફસાયેલી હતી. નવું જાનું સ્થાપત્ય બનેલું છે. બહુ જોરદાર ચિત્રો દોરેલા છે. અને અહીંયા એની આખી સ્ટોરી લખી છે. ગોપાલાનંદ સ્વામીએ છે ને, એ આ આખું જે તીર્થધામ છે ને જેની સ્થાપના કરી હતી, બરાબર, એના વિશે અહીંયા આખો લેખ લખેલો છે. કિંગ ઓફ સાળંગપુર આ મૂર્તિ ઓળખાય છે. બહુ મસ્ત રીતે જોઈ શકો તમે. જોરદાર એને બાકી લુક. હનુમાન દાદા છે. તો સાળંગપુર તો પહોંચી ગયા છે, પણ તકલીફ વાળો કેસ છે. દર્શન થઈ ગયા છે બંધ. હવે થશે દર્શન ચાલુ 3:30 વાગે. ત્યાં સુધી રાહ જોવાની છે. અહીંયા મોલની અંદર બેઠા છીએ, પણ હવે મોલે બંધ કર્યો છે. બધું સામાન લેવાનો છે પૂજાનો. આ બાજુ જોઈ શકો છો મસ્ત રીતે. જો હનુમાન જયંતિની તૈયારીની પૂર જોશની અંદર તૈયારી ચાલુ થઈ ગઈ છે. મંડપ બંધાઈ રહ્યા છે જોરદાર રીતે. અહીંયા પાછળ આપણે જોઈએ કે જો હનુમાન દાદાની મૂર્તિ છે, મસ્ત શ્રીફળ વધેરવાનું છે. હનુમાન દાદાને કંકુ બંકુ જોવો છો તમે, મસ્ત રીતે લગાડેલું છે. અને બહુ સારી એવી મૂર્તિ બનાવી છે. આપણે પિત્તળની હોય એવું જ લાગે. રાહ જોઈએ છીએ મોલમાં જઈ પછી બતાવીએ તમને કઈ કઈ વસ્તુ મળે છે.
આપણે સારંગપુર આવી ગયા છીએ અને દર્શન કરી લીધા છીએ. ત્યાં તમે સારંગપુરની મૂર્તિમાં જોયું હશે કે હનુમાનજીને નીચે એક સ્ત્રી અવતારમાં સૂતેલા માતા દેખાય છે. એ કોણ છે એ તમને કોઈને નહીં ખબર હોય, પણ મને જ્યાં લગીને ખ્યાલ છે ત્યાં લગીને એની એક નાની સ્ટોરી છે. પેલા બધા ઋષિ મુનિઓની તપ કરતા હતા, તો એને શનિ ભગવાન રહ્યા એ હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા. એટલે બધા ઋષિઓ ભેગા થઈને હનુમાન દાદામાં આવી ગયા. હનુમાન દાદાને કહે કે હા ભાઈ, એમને શનિદેવ અમને હેરાન કરે, પરેશાન કરે, તપ કરવા નથી દેતા. હનુમાન દાદા કે કઈ વાંધો નહીં. તો હનુમાન દાદા ગયા શનિદેવને ગોતતા ગોતતા પકડવા. તો શનિદેવને પકડવા ગયા. શનિદેવને ખબર પડી ગઈ કે હનુમાન દાદા મને પકડવા આવે. તો શનિદેવ હોશિયાર, એટલે શનિદેવે એવું નક્કી કર્યું કે હું સ્ત્રી અવતાર લઈ લઉં. એટલે હનુમાનજી તો બ્રહ્મચારી છે, એટલે શનિદેવને ખબર પડી કે હનુમાનજીને ખબર પડી કે મને ગોતવા આવે છે, એટલે શનિદેવે લઈ લીધો સ્ત્રી અવતાર. સ્ત્રી અવતાર લઈ લીધો. હવે હનુમાન દાદાને ખબર પડી ગઈ કે શનિદેવ સ્ત્રી અવતાર લઈ લીધો છે, એટલે ગોતતા ગોતતા આવ્યા. શનિદેવ સીધા હનુમાન દાદાના પગમાં પડી ગયા કે મને માફ કરી દો, હવે આજ પછી હું ઋષિ મુનિઓને હેરાન નહીં કરું. એવું કહીને એ અહીંયા આપણે જે મૂર્તિ જોઈ સારંગપુરમાં, જે એમના પગ નીચે જે માતા સૂતા છે એ શનિદેવ છે, જે એનું સ્ત્રી રૂપ છે. જે આ સારંગપુર માતાના હનુમાનજીમાં જે પ્રતિમા છે તે મૂકેલી છે. બીજે તમને ક્યાંય હનુમાનજીની આવી મૂર્તિ તમને જોવા નહીં મળે. નમસ્કાર.